નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। સુરતના પાસોતરા ગામ ખાતે પ્રગટ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત બીજા સમૂહલગ્નોત્સવનું ભવ્ય અને ઐતિહાસિક આયોજન કરવામાં આવ્યું હતું। વાલી દીકરીનો અવસર આ પાવન સંદેશ સાથે યોજાયેલા સમૂહલગ્નમાં સમાજના વિવિધ વર્ગોના લોકોનો ઉત્સાહ સહકાર જોવા મળ્યો હતો। આ સમૂહલગ્નોત્સવમાં અંદાજિત 5 થી 7 હજાર જેટલા લોકો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન 7 દીકરીઓના ભવ્ય અને યાદગાર સમૂહલગ્ન સંપન્ન થયા હતા, જે સમગ્ર વિસ્તારમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા હતા। સમૂહલગ્નોત્સવમાં હજારો દીકરીઓના પાલનહાર અને સમાજ સેવાના અગ્રસર એવા મહેશભાઈ સવાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેમની હાજરીથી કાર્યક્રમની શોભામાં વધારો થયો હતો। આ ઉપરાંત સાધુ સંતો, સમાજના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં કલાકારો પણ ઉપસ્થિત રહી દીકરીઓને આશીર્વાદ આપ્યા હતા। કાર્યક્રમ દરમિયાન સમાજના જ્ઞાતિ અગ્રણીઓ, દાતાઓ અને વિવિધ ક્ષેત્રે સેવાભાવી કાર્યક્રમના શ્રીઓની પ્રગટ ચેરિટેબલ ટ્રસ્ટના પિન્ટુ બાપુના વરદસ્તે ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું। પ્રગટ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત સમૂહલગ્નોત્સવ સમાજમાં દીકરીના માન સન્માન અને સુરક્ષા માટે ઉત્તમ ઉદાહરણરૂપ સાબિત થયું હતું અને વાલી દીકરીના સંદેશને વધુ મજબૂતી આપી હતી। રિપોર્ટર સાગર સોલંકી। આજે પ્રગટ ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત પિન્ટુ બાપુએ જે પોતાના એકલા હાથે સમૂહલગ્ન કરાવતા હોય છે એ પ્રસંગે આજે ઉપસ્થિત રહેવાનું થયું। પિન્ટુ બાપુ અને તેમના સમગ્ર સંતોને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને જે દીકરા દીકરીઓ આ લગ્ન ગ્રંથિમાં આ પ્રસંગમાં જોડાયા છે તેમના માતા પિતાને પણ વંદન કરું છું કે તેમણે એમની સાચી બુદ્ધિ કે લોકોને નડવું નહીં, ખોટો સમયનો બગાડ કરવો નહીં, ખોટો પૈસાનો બગાડ કરવો નહીં અને એ રૂપિયા પોતાના બાળકોના ભણતર અર્થે વાપરે એવી ઈચ્છા રાખીને આ સમૂહલગ્નમાં જોડાયા, તે બદલ તેમના દીકરા અને દીકરીના માતા પિતાને પણ વંદન કરું છું અને એમના લગ્ન જીવનની લોકગાયક કાજલ બુદુલિયા અને આપ સૌને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે આજે હું આવી છું સુરતના પાસોતરા નજીક, એટલે પાસોતરામાં પિન્ટુ બાપુ મામાદેવનું મંદિર છે અને પિન્ટુ બાપુ મામાદેવના ઉપાસક છે. ખૂબ સારું મામાદેવની તપસ્યા કરે છે, પ્લસ ધૂન મંડળ બહુ સરસ ચાલે છે અને વિના મૂલ્યે એમનું ધૂન મંડળ પણ અહીંયા સુરતમાં ચાલુ છે અને હું તો ખાસ અમદાવાદથી આજે આ સમૂહલગ્નમાં એક હાજરી આપવા માટે આવી હતી, પણ અહીંયા ઘણા બધા મહાનુભાવો આવ્યા, તમારા મહેશભાઈ સવાણી બધા આવ્યા હતા અને ઘણા બધા કલાકારો પણ સ્ટેજ ઉપર હતા અને આજે મતલબ ભાઈ કદાચ તમને આમાં પાછળથી નાનો એવો ટુકડો બતાવશે। અહીંયા સ્ટેજ ઉપર પણ ખૂબ મજા કરી, પબ્લિકને ખૂબ મજા કરાવી અને પછી નેક્સ્ટ ટાઈમ તમે બધા આવા પ્રોગ્રામ રાખજો ત્યારે તમને મજા કરવા માટે મળશે। જય નામ બેનિશા પટેલ। તમે આજે કયા પ્રસંગમાં આવ્યા છો? આજે પિન્ટુ બાપુ પાસોતરાવાળાએ 7 દીકરીઓનું ભવ્યથી ભવ્ય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરેલું છે, જેમાં મને એક મહેમાન કલાકાર તરીકે આમંત્રણ મળ્યું છે, પણ અત્યારે કલાકાર તરીકે નહીં પરંતુ તેમના પરિવારના સદસ્ય તરીકે અમે અહીંયા આવ્યા છીએ। જયદેવભાઈ, અત્યારે તમે કયા કાર્યક્રમમાં આવ્યા હતા? પ્રગટધામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે આ સમૂહ લગ્નનું આયોજન કર્યું છે એમાં અમારું ગ્રુપ અને પાસોતરા ગામમાં અમારું મહાકાલ ગ્રુપ છે એ તમામ સભ્યો આવ્યા। તો જયદેવભાઈ, અત્યારે અંદાજિત કેટલું માણસો આવ્યું હશે? અંદાજિત આ સમૂહ લગ્નમાં 5 થી 6 હજાર માણસો આવેલા છે। તો જયદેવભાઈ, આપણે જે હજારો દીકરીઓના પાલનહાર જે મહેશભાઈ સવાણી આવ્યા હતા એના વિશે તમે શું કહેવા માંગો છો? મહેશભાઈ સવાણી આવવું એ તો બહુ મોટું ખુશીની વાત છે કે જ્યાં નાના સમૂહ લગ્નમાં એ આવે છે અને બધાને પ્રેરણારૂપ બને છે, એ બદલ મહેશભાઈ સવાણીનો ખૂબ ખૂબ આભાર।